નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં આગામી 2 થી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ રાજ્યમાં 2 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં सामान्य करता 23% વધુ વરસાદ પડશે। स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, पाटन, महसाना, दाहोद, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली। રાજ્યભરમાં 3 મહિનાથી 151 શિક્ષકો ગેરહાજર હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે। એટલું જ નહીં, છેલ્લા 2 વર્ષમાં 151 શિક્ષકો અને 2 વર્ષમાં 3 મહિનાથી 151 શિક્ષકોએ ગુલ્લી મારી છે। તો સરકારી શાળાઓના 60 શિક્ષક વિદેશ પ્રવાસે નીકળી ગયા છે। બિનઅધિકૃત રીતે 70 શિક્ષકો ગેરહાજર છે। વધુમાં માંદગીને કારણે 18 જેટલા શિક્ષકો પણ ગેરહાજર રહ્યા છે। જોકે સૌથી વધુ આણંદના 13 શિક્ષકો ગેરહાજર રહ્યા છે। શિક્ષકોની લાલિયાવાડી વચ્ચે કેવી રીતે ભણશે ગુજરાત, તે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। બનાસકાંઠાના દાંતાની જેમ હળાદનો પણ શિક્ષક ફરાર થયાનો મામલો સામે આવ્યો છે। હળાદમાં છેલ્લા 12 મહિનાથી શોહાબેન પટેલ નામની શિક્ષિકા ગેરહાજર છે। 1 વર્ષમાં 2 જ દિવસ શિક્ષિકા હાજર રહ્યા હતા। આજે હળાદ ગામ પણ શિક્ષકથી વંચિત જાહેર થયું છે। एक्चुअली ये અરસપરસથી આવેલા છે, મહેસાણા જિલ્લામાંથી આવેલા છે અરસપરસના કેસમાં। અને એના પછી એ ધોરણ 6 થી 8ના ભાષા શિક્ષક તરીકે કામ કરતા હતા અને એમને હાજર દિવસ 2 દિવસનો હાજર છે અને પછી 18/6/2023ના રોજથી અચોક્કસ મુદત કપાત પગાર રજા પર છે। અને એમની ગેરહાજરી જે પડી રહી છે એમના જગ્યાએ બીજો કોઈ શિક્ષક છે અને શું કાર્યવાહી કરવામાં આવી છે? એકચ્યુઅલી એમાં અમારે સરકારશ્રીએ અમને ધોરણ 6 થી 8માં 5 જ્ઞાન સહાયક આપ્યા છે। તો એનાથી અમારે મહેકમ બાબતે લગભગ સરભર થઈ ગયું છે। રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 151 શિક્ષકો 3 મહિના કરતા વધુ સમયથી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે। જેમાં 60 જેટલા શિક્ષકો વિદેશ પ્રવાસ કરી રહ્યા છે। ત્યારે અમદાવાદની શાળાઓના 4 જેટલા શિક્ષકો રજા લઈને વિદેશ ગયા છે। 3 શિક્ષકો પોતાની જમા રજાનો ઉપયોગ કરીને વિદેશ ગયા છે। જ્યારે શ્રી ગણેશ વિદ્યાલયના એક શિક્ષક અમેરિકા ગયાને 4 મહિનાથી વધુ સમય થયો હોવાથી ડીઓ રોહિત ચૌધરી દ્વારા તેમની કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। રાજકોટ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર દ્વારા લાંચનો મામલો પ્રકાશમાં આવ્યો છે। સમાચાર સામે આવ્યા છે રાજકોટથી ઇજનેર ચીફ ફાયર ઓફિસર દ્વારા લાંચ લેવાને મામલે સમાચાર છે। એસીબીએ લાંચિયા અધિકારીને કોર્ટમાં રજૂ કર્યો હતો। તો કોર્ટે 16 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। એસીબીએ લાંચિયા અધિકારીને કોર્ટમાં રજૂ કર્યો હતો। સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી। કોર્ટે 16 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો ઇજનેર ચીફ ફાયર ઓફિસર દ્વારા લાંચ લેવાને મામલે સમાચાર સામે આવ્યા છે। આજરોજ લાંચિયા અધિકારીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। એસીબીએ લાંચિયા અધિકારીને કોર્ટમાં રજૂ કર્યો હતો। તો કોર્ટે 16 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। રાજકોટથી સમાચાર સામે આવ્યા છે। રાજકોટમાં એસીબીએ લાંચિયા અધિકારીને કોર્ટમાં રજૂ કરતા જ કોર્ટે 16 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો રાજકોટમાં ઇજનેર ચીફ ફાયર ઓફિસર દ્વારા લાંચ લેવાને મામલે સમાચાર સામે આવ્યા છે।
નર્મદામાં આદિવાસી યુવાનોના મોતનો મામલો સામે આવ્યો છે. કોંગ્રેસના નેતાઓને પોલીસે ડિટેન કર્યા છે. કોંગ્રેસ નેતાઓ યુવાનોના ઘરે જઈ રહ્યા હતા અને તે જ સમયે તેમને ડિટેન કરવામાં આવ્યા છે. પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાને ડિટેન કરવામાં આવ્યા છે. નરેન્દ્ર રાઠવા સહિત કોંગ્રેસના આગેવાનોને પણ પોલીસે ડિટેન કર્યા છે. તો કોંગ્રેસના નેતાઓને સર્કિટ હાઉસ ખાતે લઈ જવામાં આવ્યા હતા. બંને પોલીસ વાળા આવ્યા છે, કદાચ સત્કાર કરવા માટે આવ્યા હોય, ક્યાંક જવાનો પ્રોગ્રામ, વનમહોત્સવનો પ્રોગ્રામ હોય ત્યાં જવાનો હોય, ત્યાં કદાચ જંગલ ખાતાવાળા મોકલેલા હોય. નહીં તો ભાઈ ચૈત્ર વસાવાએ શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખ્યો છે ગરુડેશ્વર ખાતે. એમને શંકા કદાચ હોય કે સુખરામભાઈ અહીંયા જશે, એ હિસાબે કદાચ આવ્યા હશે. તમે જવાના છો ખરા કેવડિયા આજે? હું મારા મિત્રો સાથે બધા તૈયાર થાય એટલે મૃતક સંજયભાઈ અને મૃતક બીજા ભાઈ છે, એમના બંનેના ઘરે શ્રદ્ધાંજલિ પ્રોગ્રામમાં નહીં પણ આદિવાસી રીતિ રિવાજ મુજબ 12મા સુધી 13મા સુધી આદિવાસીઓ, સગા સંબંધીઓ, સમાજવાળા જ્યાં આવો પ્રસંગ બન્યો હોય ત્યાં બેસવા માટે જતા હોય છે. વલસાડ દરિયા કિનારે ચરસ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. સમાચાર સામે આવ્યા છે વલસાડથી. થોડા દિવસ પહેલા જ વલસાડમાં દરિયા કિનારેથી ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા. પહેલીવાર ચરસના પેકેટ મળ્યા હતા. તો હવે ડુંગરીના દરિયા કિનારેથી પણ વધુ ચરસના પેકેટ મળી આવ્યા છે. ડુંગરી નજીક દરિયા કિનારેથી 21 ચરસના પેકેટનો જથ્થો મળી આવ્યો છે. ગઈકાલે જ ઉડવાણાના દરિયા કિનારેથી ચરસના 10 પેકેટ મળ્યા હતા. તો વલસાડથી સમાચાર સામે આવ્યા છે. વધુ પેકેટ મળતા જિલ્લાભરની પોલીસ દોડતી થઈ છે. વલસાડમાં દરિયા કિનારેથી ચરસ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ડુંગરીના દરિયા કિનારેથી વધુ ચરસના પેકેટ મળી આવ્યા છે. તો ડુંગરી નજીક દરિયા કિનારેથી 21 ચરસના પેકેટ મળી આવતા જ જિલ્લાભરની પોલીસ દોડતી થઈ છે. ગઈકાલે જ ઉડવાડાના દરિયા કિનારેથી ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા, જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. આજે વધુ પેકેટ મળી આવતા જિલ્લાભરની પોલીસ દોડતી થઈ છે. તો વલસાડમાં દરિયા કિનારેથી ચરસ મળી આવવાનો સિલસિલો યથાવત છે. એક પછી એક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ડુંગરીના દરિયા કિનારેથી વધુ ચરસના પેકેટ મળી આવ્યા છે. ડુંગરી નજીક દરિયા કિનારેથી 21 ચરસના પેકેટનો જથ્થો મળી આવ્યો છે. તો ગઈકાલે જ ઉડવાડાના દરિયા કિનારેથી ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા. વધુ પેકેટ મળતા જિલ્લાભરની પોલીસ દોડતી થઈ છે. તપાસ શરૂ કરી છે. તો આજ મુદ્દે સંવાદદાતા મયુર જોશી ઓનલાઈન પર જોડાઈ ગયા છે. જી મયુર, ગઈકાલે અને આજે ચરસના પેકેટ મળી આવ્યા છે, સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, શું કહેશો? ચોક્કસથી વલસાડના દરિયા કિનારેથી ચરસ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ડુંગરીના દરિયા કિનારેથી વધુ ચરસના પેકેટ મળી આવ્યા છે. ડુંગરી નજીક દરિયા કિનારે 21 ચરસના પેકેટનો જથ્થો મળ્યો છે. જિલ્લાભરની પોલીસ હાલ દોડતી થઈ છે. ગઈકાલના ઉદવાડા દરિયા કિનારેથી ચરસના 10 પેકેટ મળ્યા હતા. અત્યાર સુધીમાં જિલ્લામાં દરિયા કિનારેથી 5 કરોડ ને 87 કરોડ રૂપિયાના ચરસ મળી આવી ચુક્યા છે અને વધુ પેકેટ મળતા પોલીસ દોડતી થઈ છે. ત્યારે વલસાડ જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારે તપાસ હાથ ધરાઈ રહી છે. સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે. જી મયુર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરામાં વોર્ડ નંબર 1ની નવી ઓફિસના ઉદઘાટનમાં જ ધારાસભ્ય અધિકારીનો ઉધડો લીધો હતો. નવી ઓફિસના લોકાર્પણ સમયનો વિડીયો વાયરલ થયો છે. મનપા વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવવાનું ભૂલી જતા જ ધારાસભ્ય અધિકારી અનુપ પ્રજાપતિ ઉપર બગડ્યા હતા. વલસાડના દરિયા કિનારાથી મોટી માત્રામાં શંકાસ્પદ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. પારડી ઉડવાડાના દરિયા કિનારે સ્થાનિક લોકોને એક શંકાસ્પદ પોટલું દેખાયું હતું, જેમાં ઉર્દુ ભાષામાં લખાણ લખેલું અને તેમાં ચરસના પેકેટ પણ હતા. આથી એસઓજી પોલીસની ટીમ તાત્કાલિક ઉડવાડાના દરિયા કિનારે પહોંચી હતી, જેમાં 10 જેટલા પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટ પણ સૌરાષ્ટ્રના દરિયા કિનારે મળેલા નશીલા પદાર્થો જેવા જ દેખાતા હતા, જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તાત્કાલિક પારડી પોલીસ સ્ટેશનની પીઆઈ ગઢવી અને એની ટીમ અને એસઓજીની ટીમ પહોંચી ગઈ હતી અને જે પેકેટ્સ મળી આવ્યા હતા એ પેકેટ કબજે કર્યા હતા. કુલ 10 પેકેટ અમને મળેલા છે, જેનું વજન ટોટલ 11 કિલો ને 700 ગ્રામ જેટલું છે અને જે પેકેટ છે એની અંદર ચરસ મળ્યું છે. એફએસએલની ટીમ અને એના દ્વારા તમામ તપાસ કર્યા પછી આ ચરસના પેકેટ છે એની પ્રોપર કાર્યવાહી કરવામાં આવી છે. પાવાગઢ ડુંગર પર છાસિયા તળાવ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જીવના જોખમે અવાવરૂ જગ્યાએથી શાળાએ જવા માટે મજબૂર બન્યા છે. શાળા સુધી જવાના રસ્તા ઉપર કાદવ, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે, જેના લીધે બાળકો અભ્યાસ અર્થે પથરાળ અને ભયજનક રસ્તા પરથી જઈ રહ્યા છે. તેમજ આ ગંદકીના સામ્રાજ્યને લઈને રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે. બાળકોને આવવા જવા માટે બહુ જ ગંદકી છે, તો વહેલી તકે સાફ સફાઈ થાય તો બાળકોને આવવા માટે કોઈ તકલીફ ના રહે અને બાળકો બીજા વધારે આવી શકે. ગંદકીના કારણે બાળકો વધારે આવી શકતા નથી સ્કૂલમાં. જે આ જે રસ્તો ખરાબ છે એના લીધે અત્યારે ક્યાંથી આવે છે? અત્યારે આ નીચેથી આવે છે, આ જે આપણે છાસિયા તળાવ છે ને તે બાજુ એ બાજુ ખરાબ રસ્તો છે અને એ જગ્યા એવી છે કે પથ્થર છે અને બહુ મોટા મોટા પથ્થર પણ છે, એટલે આવા જવા કંઈક પથ્થર પડે તો બાળકને વાગી પણ શકે અને અવાવરી જગ્યા છે. વડોદરામાં રખડતા ઢોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી. વડોદરામાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. તો વડોદરામાં વાઘોડિયા ખાતે તિરંગા રેલીમાં રખડતા ઢોરના હુમલાને લઈને ઘટના પ્રકાશમાં આવી છે. તિરંગા યાત્રા દરમિયાન વિદ્યાર્થીનીઓ પર રખડતા ઢોરે હુમલો કર્યો હતો. તો વડોદરાના વાઘોડિયામાં ઘટના બની હતી. આ હુમલામાં ધોરણ 11ની 2 વિદ્યાર્થીનીઓ ઘાયલ થઈ છે, તેમને ઈજાઓ પહોંચી છે. ઘાયલ વિદ્યાર્થીનીઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. તો વડોદરાના વાઘોડિયા ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી અને જેમાં રખડતા ઢોરના આતંકને લઈને હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. વિદ્યાર્થીનીને માથાના ભાગે પણ ઈજાઓ પહોંચી હતી, તો અન્ય વિદ્યાર્થીનીઓને હાથ અને પગમાં પણ સામાન્ય ઈજા પહોંચી હતી. તો રખડતા ઢોરના આતંક સામે વાઘોડિયા વહીવટીતંત્ર લાચાર જોવા મળ્યું છે. મારી છોકરી એનજેસાની સ્કૂલમાં ભણે છે અને ત્યાં આજરોજ રેલીનું આયોજન કરેલું હતું. મારી છોકરી 11મા ધોરણમાં વડોદરામાં કૃષ્ણકુંજ સોસાયટી અને શિવ બંગલોઝ વચ્ચેથી પસાર થતી વરસાદી કાચનો સ્લેબ ધરાશયી થયો હતો. સ્લેબ ધરાશયી થતાં જ કાચની બાજુમાં આવેલ મકાન માલિકને નોટિસ આપી મકાન ખાલી કરાવવામાં આવ્યું છે. જ્યારે ઓડનગરમાં વરસાદી કાચ પર શ્રી બાલાજી ગ્રુપના બિલ્ડર દ્વારા રોડ બનાવી દેવામાં આવ્યો છે. તેમજ કોર્પોરેશનમાં વરસાદી કાચને નકશામાં રોડ બતાવી રજા ચિઠ્ઠી મેળવીને બાંધકામ કરી લીધું છે, જેના લીધે વરસાદી કાચ પુરાઈ જતા જ પૂર્વ વિસ્તારમાં 25 સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. ને કાચના બંને કિનારે રહેલા મકાનો જે ખરેખર જોખમી અવસ્થામાં છે, હાલ પૂરતું અધિકારીઓ ડિસ્કસ કરી અને જે મકાનો જોખમમાં છે એ લોકોને શિફ્ટ થવાની નોટિસ આપવામાં આવશે. કારણ કે આગળ જગદીશ પ્રસાદની દુકાન છે, ઘણા મોટા બંગલા પણ છે, સારા મકાનો છે, પરંતુ કાચની નજીકની જમીન ધસી જાય અને એમના મકાનો ધરાશયી થાય, જાનહાનિ ન સર્જાય એ માટે કમિશનર. નજીવા વરસાદે વડોદરા થઈ જાય છે વેનિશ. વડોદરા શહેરમાં પહેલા કુદરતી કાંસો હતી, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓએ કાંસો પર દબાણ કરવાની પરમિશન આપી દીધી. મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે રાજીવનગર ઓડનગર કાંસ પર. આપ જોઈ શકો છો કે આ તત્કાલીન કમિશનર ડોક્ટર વિનોદ રાવ પર જેમને ગુજરાતના સિનિયર ધારાસભ્યએ આક્ષેપ કર્યા હતા કે અહીંયા એમને મોટો ભ્રષ્ટાચાર કર્યો છે અને આ કુદરતી કાચને રોડ બનાવી દે અને આ બિલ્ડિંગને મંજૂરી આપી દીધી છે. બાલાજી અગોરા બિલ્ડરને મંજૂરી આપી દીધી અને આના લીધે પૂર્વ વિસ્તારમાં પાણી ભરાતું થઈ ગયું. આપણી સાથે પૂર્વ કાઉન્સિલર છે, એમની સાથે એમને પૂછ્યું શું કહો છો, ભ્રષ્ટ તંત્રએ ભ્રષ્ટાચાર કર્યો અને પૂર્વ વિસ્તાર પાણીમાં બેસી ગયું. આ જે રાજીવનગર ઓડનગરની કાંસ છે એ રોડમાં બની ગઈ. શું છે તમારું મંતવ્ય? આપણા ધારાસભ્ય છે એ ગાડી જે 7 થી 8 ટર્મના ધારાસભ્ય છે, એમને બી આનો વિરોધ કર્યો હતો જે તે સમયે કે આમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે
અને કમિશનરને એને સીધો આક્ષેપ કરેલો વિનોદરા ઉપર. મારું એવું કેવું છે કે આજે આજવાથી સીધી આવતી ખોડિયારનગરની કાંસ છે અને એ કાંસ ન્યૂ વીઆઈપી રોડ થઈને વાડી થઈને જાંબા નદીમાં જઈ રહી છે. જે રીતના પાછળના ગરીબ લોકોના મકાનોને તમે નોટિસ આપી છે કે કાંસને અડીને મકાનો બનેલા છે, પણ કાંસથી 20 ફૂટ દૂર મકાન બનેલા છે. આ કાંસને અડીને બિલ્ડિંગ બનેલી છે, તો આને બી નોટિસ આપવી જોઈએ. એટલે મધ્યમ વર્ગ ગરીબ વર્ગના મતો લઈ અને બનેલી સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને તો રંજાડે છે, પરંતુ આજે પણ અગોરા બાલાજીના કદમોમાં શરણોમાં વડોદરા મહાનગરપાલિકાનું ભ્રષ્ટ ટાઉન પ્લાનિંગ વિભાગ છે. આશા રાખીએ કે આ ગેરકાયદેસર પણ દબાણ દૂર કરી અને પૂર્વ વિસ્તારને ડૂબતું બચાવે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી જાહેર કરાઈ છે. 24મી સપ્ટેમ્બરના રોજ 9 સભ્યની ચૂંટણી યોજાશે. તો 80,000 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જીએસએચબીની ચૂંટણીને આજે જાહેર કરવામાં આવી છે. 24મી સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. બનાસકાંઠા કેનાલની પ્રોટેક્શન દિવાલમાં ગાબડું પડ્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે. આજરોજ બનાસકાંઠામાં કેનાલની પ્રોટેક્શન દિવાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી છે. તો થરાદના રોડકા નજીકની સમગ્ર ઘટના છે. કેનાલમાં પ્રોટેક્શન દિવાલમાં ગાબડું પડ્યું છે. માર્ગને કેનાલની પ્રોટેક્શન દિવાલમાં ગાબડું પડ્યું છે. તો થરાદ પાસેની ઘટના પ્રકાશમાં આવી છે. ગમે તે સમયે કેનાલમાં ભંગાણ થાય તેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે. તો માર્ગ પરથી પસાર થતા રાહદારીઓને હવે ભય સતાવી રહ્યો છે. ખેડામાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. હાર્ટ એટેકને લઈને વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વધુ એક યુવકનું હાર્ટ એટેકથી ખેડામાં મોત નીપજ્યું છે. તો ખેડાથી સમાચાર છે. વિનોદભાઈ મણીલાલ સોલંકીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખેડામાં સવારે છાતીમાં દુખાવો ઉપડતા જ તેમને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. હાર્ટ એટેકના કારણે તેમનું મોત નીપજ્યું છે. સારવાર મળે તે પહેલા જ વિનોદભાઈ મોતને ભેટ્યા હતા. સુરત પોલીસ કર્મીએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં જ ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસ કર્મીએ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. તો આપઘાતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતમાં સુરત જિલ્લા હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મીએ આપઘાત કરી અને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સુધીર બાજીરાવ પાટીલે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. તો પોલીસ જવાનના આપઘાત કરવા પાછળનું કારણ અકબદ્ધ છે. હાલ તો મૃતદેહને કામરેજ આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો છે. પંચમહાલના ગોધરા શહેરમાં તિરંગા યાત્રા નીકળી હતી. સમાચાર સામે આવી રહ્યા છે. પંચમહાલના ગોધરા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. તો ગોધરા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. પંચમહાલના ગોધરા શહેર ખાતે આયોજન કરાયું હતું. તિરંગા યાત્રામાં હજારો દેશભક્તો જોડાયા હતા. તો આ તિરંગા યાત્રામાં સાંસદ અને ગોધરાના ધારાસભ્ય પણ જોડાયા હતા. સાથે જ હજારો દેશભક્તો જોડાયા હતા. તો પંચમહાલના ગોધરા શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. વડોદરામાં વરસાદી કાચ પર દબાણનો મામલો સામે આવ્યો છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. ઉદ્યોગનગર રહેમાણી પાર્ક વચ્ચેથી પસાર થતી કાચ પર દબાણનો અહેવાલ પ્રકાશિત કરાયો હતો. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ ટાઉન પ્લાનિંગ વિભાગે માપણી કરવા માટે પહોંચ્યું હતું. અને આ માપણી દરમિયાન માર્જિનમાં કોલમ ઉભા કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. તો આ સાથે જ પરવાનગી કરતા વધુ એક માળ બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. 18 રહેમાની પાર્ક મકાન માલિકે ગેરકાયદેસર બાંધકામ તોડવાની શરૂઆત કરી છે. વડોદરામાં વરસે છે વરસાદ અને પૂર્વ વિસ્તાર થઈ જાય છે વેનીશ.
કાંસો પર દબાણ થયા અને એના જ કારણે પૂર્વ વિસ્તાર જળબંબાકાર થઈ જાય છે. મંતવ્ય ન્યૂઝે અહેવાલ બતાવ્યો હતો કે રહેમાની પાર્ક અને ઉદ્યોગનગર વચ્ચેથી કાંસ પસાર થાય છે અને આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ મહાનગરપાલિકાએ બોર્ડ પણ લગાવ્યું છે કે ભાઈ ઊંડો કાંસ છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ ટાઉન પ્લાનિંગ હરકતમાં આવ્યું અને રહેમાની પાર્કના જે રહીશે કાંસ પર દબાણ કર્યું હતું એને નોટિસ પાઠવી અને મકાન માલિકે નોટિસ મળતા જ ગેરકાયદેસર દબાણ દૂર કરવાનું કામગીરી હાલ કરી રહ્યા છે. જે પરવાનગી માર્ગી હતી એના કરતા એક માળ વધુ બનાવ્યો હતો એટલે અત્યારનો ઉપલી માળ તોડવામાં આવી રહ્યો છે અને ટાઉન પ્લાનિંગ વિભાગે તો એ પણ કીધું છે કે માર્જિનમાં કોલમ ઉભા કર્યા છે એટલે માર્જિનના કોલમ પણ દૂર કરવા પડશે. ત્યારે મહત્વની બાબત એ બહાર આવી છે કે જે મહાનગરપાલિકા બોર્ડ લગાવી રહી છે કે કાંસ છે તો કાંસથી 9 મીટરનું માર્જિન છોડવું પડે, પરંતુ વુડાએ ટીપી પાડી અને ટીપીમાં કાંસને ગ્રીન પથ બતાવી દીધો. એટલે સવાલ એ ઉભો થાય છે કે કાંસને ગ્રીન પથ બનાવ અધિકારી કોણ? મોટું કૌભાંડ છે. પૂર્વ વિસ્તારની કાંસોને ગ્રીન પથમાં પરિવર્તિત કરનાર કૌભાંડી કોણ તે પણ હવે સવાલ ઉભો થયો છે. ત્યારે અત્યારે રાહતના સમાચાર ઉદ્યોગનગરના રહીશો માટે એક છે કે કાંસ પર જે દબાણ કરવામાં આવેલું એ રહેમાની પાર્કના રહીશ હાલ દૂર કરી રહ્યા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. સુરતમાં ફરી દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો છે. તો સુરતથી સમાચાર સામે આવ્યા છે. સુરતમાં હજીરા દરિયા કિનારેથી 1 કરોડની કિંમતથી વધુનું ચરસ મળી આવ્યું છે. ચરસનો જથ્થો મળી આવ્યો છે. 1 કરોડથી વધુનું અફઘાની ચરસ મળી આવ્યું છે. તો બિનવારસી હાલતમાં અફઘાની ચરસ મળી આવ્યું છે. હજીરા દરિયા કિનારેથી આ ચરસનો જથ્થો મળી આવ્યો છે. 2.5 થી 3 કિલો જેટલો અફઘાની ચરસનો જથ્થો મળી આવ્યો છે. તો મોટી માત્રામાં ચરસનો જથ્થો મળી આવ્યો છે. પોલીસ કમિશનરે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. સુરતમાં ફરી એકવાર હજીરા દરિયા કિનારેથી 1 કરોડથી વધુનું ચરસ મળી આવ્યું છે. તો 1 કરોડથી વધુની કિંમતનું અફઘાની ચરસ મળી આવ્યું છે. બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો મળી આવ્યો છે. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે દિવ્યેશ, સુરતમાં હજીરા દરિયા કિનારેથી કરોડોનો ચરસનો જથ્થો મળી આવ્યો છે, શું છે સમાચાર? બિલકુલ જે પ્રકારે સુરત એસઓજી પોલીસ જે છે તેમને ક્યાંય ને ક્યાંય આ પ્રકારનો જે ચરસનો જથ્થો છે તે મળી આવ્યું છે અને ખાસ કરીને 1 કરોડથી વધુનું આ અફઘાની ચરસ છે તે મળી આવ્યું છે. અને ખાસ કરીને આ સમગ્ર મામલે એસઓજી અને પીસીબી તેમજ સ્થાનિક પોલીસની ટીમ જે છે તે ઘટના સ્થળે દોડી ગઈ હતી ને આ એસઓજીની ટીમે હાલ અફઘાની ચરસ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું કહી શકાય કે અગાઉ પણ 7 કિલો ચરસ નો જથ્થો છે તે આ જગ્યાએથી મળ્યો હતો અને હજીરા દરિયા કિનારેથી ફરી પાછો આ જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જી દિવ્યેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ગુજરાત હાઈકોર્ટને મળશે 3 નવા જજ. સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટને 3 નવા જજ મળશે. તો સમાચાર સામે આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના 3 નવા જજને મંજૂરી આપી દીધી છે. ગુજરાત હાઈકોર્ટને હવે 3 નવા જજ મળશે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમે મંજૂરી આપી દીધી છે. તો સંજીવ ઠાકર ગુજરાત હાઈકોર્ટમાં જજ બનશે. આ સાથે જ દીપ્તેન્દ્ર રાય પણ ગુજરાત હાઈકોર્ટમાં હવે જજ બનશે. ગુજરાત હાઈકોર્ટને 3 નવા જજ મળશે. મૌલિક સેલત ગુજરાત હાઈકોર્ટમાં જજ બનશે. અમદાવાદના બગોદરામાં વિશાળ તિરંગા યાત્રા નીકળી હતી. સમાચાર સામે આવ્યા છે. આજરોજ બગોદરા ખાતે વિશાળ તિરંગા યાત્રા નીકળી હતી. તો બગોદરા સ્કૂલથી પોલીસ સ્ટેશન સુધી તિરંગા યાત્રા નીકળી હતી. ગ્રામજનો, વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.
તો વિદ્યાર્થીનીઓએ પોલીસ સ્ટેશન વિશે માહિતી આપવામાં આવી છે. બગોદરા સ્કૂલથી પોલીસ સ્ટેશન સુધી તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. અમદાવાદના બગોદરા ખાતે આજ રોજ વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી અને જેમાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો, પોલીસ જવાનો પણ જોડાયા હતા. ગુજરાત@7 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.